તો મહેસાણા મોઢેરા બાયપાસ રોડ પર મોટા ગાબડા પડ્યા છે। નજીવા વરસાદમાં જ નવો રોડ ધોવાઈ ગયો છે। નગર બાયપાસ સર્વિસ રોડની હાલત કફોડી બની છે, જ્યારે સર્વિસ રોડ પર 2-3 ફૂટના ખાડા જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાડાઓથી વાહનોને નુકસાન થઈ રહ્યું છે, વાહનોને જોખમ છે। કરોડોના રોડની ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા છે। રોડના તાત્કાલિક પુનઃનિર્માણની હવે માંગ ઉઠી છે। ખાડામાં અત્યારે એક તો વાહનોને નુકસાન થાય, બરોબર। બીજું જે ડ્રાઈવરો ચલાવતા એમને પણ મણકાની તકલીફ થઈ જાય, કમરમાં દુખાવો થાય। રાત્રિના સમય ખાસ કરીને આ ચોમાસાના દરમિયાન આ પાણી ભરેલા ખાડા કોઈને દેખાય તો શું થાય? રાત્રિના સમયે કોઈ ખાડામાં પાણી ભરેલું હોય તો દેખાતું નથી અને એક્સિડન્ટ થવાનો ભય વધુ રહેશે। શારીરિક સાથે આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે, વાહનોને તકલીફ પડે। શું નુકસાન થાય વાહનોમાં? તો જે અંદરના સ્પેર પાર્ટને બહુ નુકસાન થાય, ટાયરને નુકસાન થાય, એન્જિનને નુકસાન થાય। શું માંગ તમારી? અમારી માંગ તો શું હોય કે જે આ જે બધા ખાડા થઈ ગયા હોય એ લોકો પૂરા હોય, જે કાર્ય કરવા હોય। અહીંયા આવવાથી રોજે રોજ તકલીફમાં ખાડા ખયાના કારણે એક્સિડન્ટની તકલીફ રહે અને પછી ગાડીની ખરાબી થવાની તકલીફ રહે। તકલીફ તો બહુ જ રહે અમને। કેટલા ખાડા અહીંયા, કેટલા ઊંડા ખાડા એટલે બહુ જ અને એક્સિડન્ટ થવાની બહુ તકલીફ રહે અહીંયા। રાત્રિના સમય શું હાલત થાય? રાત્રિના સમયે તો કોઈ નવો માણસ હોય ને તો એનું કોઈ નક્કી નહીં કયા ટાઈમે ગાડી પલટી થાય। શારીરિક સાથે વાહનોને પણ નુકસાન થતું હોય? વાહનો બહુ નુકસાન થાય। ગાડીઓને શું તકલીફ પડે? ગાડીઓના જમ્પર જતા રહે, કાંટા ટાયરનું તકલીફ તો બધી ઘણી બધી થતી હોય બધાને। તો શું માંગ છે તમારી? માંગ તો અમારી છે કે રોડ જલ્દી થઈ જાય તો સારું। ભવિષ્યમાં અહીંયા એક્સિડન્ટ થવાની શક્યતા ખરી છે અને ગાડીઓને બહુ મોટા પાયે નુકસાન થવાનું ખરું જ આવે। ચોમાસા બાદ કહી શકાય કે મહેસાણાના વાહન ચાલકો માટે મુશ્કેલી સમાન બનતો જે આ રોડ હાલમાં તો જોવા મળી રહ્યો છે। મહેસાણાના નુગર બાયપાસ પાસે જે ઓવરબ્રિજના પાસે આવેલો જ્યાં સર્વિસ રોડ છે, જ્યાંથી મોટા ભાગના કહી શકાય કે વાહનો અહીંયાથી પસાર થતા હોય છે, ત્યારે આપ જોઈ શકો છો કયા પ્રકારની સ્થિતિ છે। આ 100 મીટરના વિસ્તારમાં 1 થી 2 ફૂટ ઊંડા ખાડા અહીંયા જોવા મળી રહ્યા છે। સાથે સાથે ખાડા એટલા મોટા છે કે કોઈ પણ વાહન ચાલક જો રાત્રિના સમય અહીંયાથી એકાએક પસાર થતો અને અચાનક જો આ ખાડામાં પટકાય તો કોઈ તેને ગંભીર ઈજાઓ પણ પહોંચી શકે છે। હાલમાં જે આ પ્રકારનો અહીંયાથી ટ્રક પસાર થઈ રહી છે, આપ જોઈ શકો છો, જ્યારે ટ્રક ચાલકને પણ અહીંયાથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે। તો નાના વાહન ચાલકોની કેવી પરિસ્થિતિ થતી હશે? 2 વ્હીલર ચાલક હોય કે કાર ચાલક હોય, ભારે મુશ્કેલી સાથે કમરના મણકા તૂટી જાય તે પ્રકારનો આ રોડ અહીંયા જોવા મળી રહ્યો છે। ત્યારે હાલમાં તંત્રની કામગીરી ઉપર પણ ચોક્કસથી સવાલ ઉભા થવા જાય છે। ઓવરબ્રિજ તો બનાવી દીધો, પરંતુ જે નીચેનો જે સર્વિસ રોડ હોય છે, સર્વિસ રોડ લાંબા સમયથી આ પ્રકારની સ્થિતિમાં જોવા મળી રહ્યો છે। કોઈ પણ પ્રકારની કામગીરી અહીંયા હાલમાં તંત્ર દ્વારા કરવામાં ન આવતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો ભારે મુશ્કેલી સાથે અહીંયાથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। ખાડાની હું આપણે સ્થિતિ બતાવવાનો પ્રયત્ન કરીશ કે કેટલા પ્રકારનો આ ખાડો કેટલો મોટો છે। જે ઊંડો ખાડો તો જે આ પાણી ભરાઈ ગયું છે, એટલે કોઈ પણ વાહન ચાલક રાત્રિના સમય કહી શકાય કે ગફલત થઈ શકે છે અને આ ખાડામાં પટકાઈ શકે છે તે પ્રકારનું છે। કોઈ અનિચ્છનીય ઘટના પણ ઘટી શકે છે ચોક્કસથી। ત્યારે હાલમાં તંત્ર દ્વારા અહીંયા કોઈ પણ પ્રકારની જે છે તે કામગીરી હાલમાં કરવામાં ના આવતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને હાલમાં જો તંત્ર પોતાની ઘોર નિંદ્રામાંથી જાગીને આ રોડનું સમારકામ કરે તો કોઈ અનિચ્છનીય ઘટના ઘટતી ચોક્કસથી અટકાવી શકાય। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।